આણંદના આંકલાવમાં ભાજપના વિજેતા ઉમેદવાર પર હુમલો. ઉમેટા ચોકડી પાસે મોડી રાત્રે અશોક મહિડા પર હુમલો. અલારસા જિલ્લા પંચાયતની બેઠક પર અશોક મહિડા થયા છે વિજેતા. કારમાં આવેલા 7 જેટલા શખ્સોએ હુમલો કર્યાનો દાવો. હુમલા બાદ આરોપીઓ મોબાઈલ ઝૂંટવી ફરાર. પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોનલાઈનથી જોડાયા છે. જલ્પેશ, કેટલા વાગે આ હુમલો થયો અને શું વધારે વિગત? ચોક્કસથી હુમલાની વાત કરવામાં આવે તો આ આંકલાવ ખાતે જે ઉમેટા ચોકડી છે તે ઉમેટા ચોકડીએ મોડી રાત્રે હુમલો થયો હતો. કહી શકાય કે બોરસદ એપીએમસીના ચેરમેન તેમજ જિલ્લા પંચાયત બેઠકના ભાજપના વિજેતા ઉમેદવાર જે છે અશોકભાઈ મહિડા, તેમની ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોની જો વાત કરવામાં આવે તો 7 જેટલા અજાણ્યા શખ્સો જે સ્વિફ્ટ ગાડી લઈ અને ત્યાં આગળ પહોંચ્યા હતા ને ક્યાંક ને ક્યાંક જે ઉમેદવાર વિજેતા ઉમેદવાર જે અશોક મહિડા છે તેમની પર હુમલો કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ વાત કરવામાં આવે કે આ ઉમેદવાર જે અશોકભાઈ મહિડા છે તે અશોકભાઈ મહિડાનો મોબાઈલ જે છે તે મોબાઈલ પણ આ હુમલાખોરો લઈ અને ત્યાંથી ફરાર થયા હતા. સમગ્ર બાબતને લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ત્યાં આગળ રહેલા આજુબાજુના જે સીસીટીવી કેમેરા છે, જે ત્રીજી આંખ કહી શકાય તેવા સીસીટીવી કેમેરા ચેક કરી અને ગાડીનો નંબર મેળવી અને જે હુમલાખોરો છે તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે. જી જલ્પેશ, માહિતી બદલ આભાર.